નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું કરો. સાંઠવાથી માધવ ચોકડી સુધીનો 10 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં છે. ત્યારે સાંઠવાથી માધવ ચોકડી સુધીનો કિલોમીટરનો જે રસ્તો છે તે ધીરે ધીરે ખરાબ થઈ રહ્યો છે. ત્યારે તંત્રની આ રસ્તાથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. 10 કિલોમીટરના રસ્તા ઉપર જાણે ખાડા છે કે ખાડામાં રસ્તો તે નક્કી કરવું મુશ્કેલ છે. રોડ ઉપરથી મેટલ નીકળી રહી બહાર આવી ગઈ છે. તે જોઈ શકાય છે કે આ જે રીતે વિડીયોમાં દેખાય છે રસ્તાની બિસ્માર હાલત, જે સળિયા છે તે બહાર આવી ગયા છે. આ રસ્તા પર થઈને દરરોજના નાના મોટા ભારે વાહનોની પણ અવરજવર છે. દ્વિચક્રીય વાહનોને પણ રસ્તા ખરાબના કારણે હાલાકી ભોગવવી પડે છે. આ રસ્તાનું સમારકામ ક્યારે થશે કે ખાડા પૂરાશે તે હવે જોવાનું છે. આ રસ્તાનું સમારકામ જલ્દી થાય તો સારું, નહીં તો વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. આ રસ્તાના સમયસર ખાડા પૂરવામાં નહીં આવે તો આકસ્મિક એક્સિડન્ટ જેવી કોઈ ઘટના બને ત્યારે તેના જવાબદાર કોણ રહેશે તે એક પ્રશ્ન છે.